નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે કોઈ શહેરનું નામ એ ખાલી નામ નથી હોતું, એની પાછળ તો આખું ઇતિહાસ સમાયેલો હોય છે. બસ આજે આપણે એવી જ એક સફર પર નીકળવાના છીએ, સુરેન્દ્રનગરની ગાથાને સમજવા. જુઓ, કોઈ પણ શહેરનું નામ એ ખાલી એક લેબલ નથી. એની અંદર તો સદીઓ જૂની વાર્તાઓ, આખી સંસ્કૃતિ અને કેટલાય પરિવર્તનો છુપાયેલા હોય છે. તો સવાલ એ છે કે સુરેન્દ્રનગરનું નામ સુરેન્દ્રનગર કેમ પડ્યું? એની પાછળની કહાણી શું છે? એક મજાની વાત કહું. સુરેન્દ્રનગરનું નામ હંમેશાથી સુરેન્દ્રનગર નહોતું. એનું જૂનું સાવ ઐતિહાસિક નામ તો હતું વઢવાણ. અને બસ આ જે નામ બદલાયું ને, એ જ આપણને શહેરના ઇતિહાસની ઊંડી ગલીઓમાં લઈ જશે. તો પછી વઢવાણમાંથી સુરેન્દ્રનગર કેમ બન્યું? આ નામ બદલવા પાછળ કોણ હતું? જવાબ એકદમ સીધો છે. એક રાજા, જેમનું નામ હતું સુરેન્દ્રસિંહજી. બસ એમના જ સન્માનમાં આ શહેરનું નામ બદલાયું. પણ ઊભા રહો, વાર્તા અહીંયા પૂરી નથી થતી. હકીકતમાં અહીંથી તો વાર્તાની અસલી શરૂઆત થાય છે. તો ચાલો, સૌથી પહેલાં તો એ જ જાણીએ કે આ નવું નામ કેવી રીતે આવ્યું અને એની પાછળ શું વાર્તા છે. હવે ચાલો થોડું ટાઈમ ટ્રાવેલ કરીએ. સમયમાં ઘણું પાછળ જઈએ અને જોઈએ કે આ પ્રદેશના મૂળિયા કેટલા ઊંડા છે. માની શકો છો, આ જમીન એટલી જૂની છે કે અહીં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો પણ મળ્યા છે. એટલે કે દુનિયાની સૌથી પહેલી શહેરી સંસ્કૃતિઓમાંથી એક, તેના નિશાન અહીં છે. અને પછી તો સમયનું ચક્ર ફરતું રહ્યું. એક પછી એક શક્તિશાળી સામ્રાજ્યો આવ્યા, જેમ કે મૌર્ય રાજવંશ, પછી ગુર્જર પ્રતિહાર, ચાલુક્ય, જેને આપણે સોલંકી વંશ તરીકે પણ ઓળખીએ છીએ, અને બીજા ઘણા રાજપૂત રાજવંશો. આ બધાએ અહીં શાસન કર્યું અને પોતાની એક અલગ જ છાપ છોડી ગયા. ઓકે, હવે પ્રાચીન કાળમાંથી થોડા આગળ વધીએ, મધ્યયુગમાં પ્રવેશ કરીએ. આ એ સમય હતો જ્યારે આ વિસ્તાર વેપારનું એક ધમધમતું કેન્દ્ર બન્યો. ખાસ કરીને 13મી થી 17મી સદીની વચ્ચે. એ સમયે અહીં મુગલો, ગુજરાતના સુલતાનો અને મરાઠાઓનું શાસન હતું. અને આ બધાના રાજમાં આ વિસ્તાર વ્યાપાર માટે ખૂબ જ જાણીતો બન્યો. અલગ અલગ સંસ્કૃતિઓ ભેગી થઈ અને એના કારણે આ જગ્યાની એક આગવી ઓળખ બની. તો શું વેચાતું હતું અહીં? મુખ્યત્વે તો રેશમ, કપાસ અને ખૂબ જ કિંમતી ઘરેણાં. આ બધી ચીજોના વેપારને કારણે જ વઢવાણ એક ખૂબ જ સમૃદ્ધ અને પૈસાદાર પ્રદેશ બની ગયો હતો. અને પછી વાર્તામાં એક નવો વળાંક આવ્યો, બ્રિટિશ શાસનનો સમય. અહીંથી આ શહેરના ઇતિહાસમાં એક સાવ નવો જ અધ્યાય શરૂ થયો. અંગ્રેજોના સમયમાં અહીં બે મોટા ફેરફારો થયા. સૌથી પહેલું, આ જગ્યાને એક મિલિટરી કેમ્પ એટલે કે લશ્કરી છાવણી તરીકે વિકસાવવામાં આવી. અને બીજું, જે કદાચ એનાથી પણ મોટું પગલું હતું, અહીં એક મોટું રેલવે જંકશન બનાવવામાં આવ્યું. બસ આ રેલવેના કારણે તો શહેરની આખી કાયાપલટ થઈ ગઈ. એનું વ્યાપારી અને લશ્કરી મહત્વ આસમાને પહોંચી ગયો. અને હા, એક વાત ભૂલવી ન જોઈએ. આ બધા ફેરફારોની વચ્ચે પણ અહીંના લોકો ચૂપ નહોતા. એમણે ભારતની આઝાદીની લડતમાં પણ ખૂબ જ સક્રિય રીતે ભાગ લીધો હતો. હવે આવીએ આઝાદી પછીના સમયમાં. અહીંથી શહેરની એક નવી આધુનિક ઓળખ બનવાની શરૂઆત થઈ. 1947માં જ્યારે દેશ આઝાદ થયો અને પછી જ્યારે ગુજરાત રાજ્ય બન્યું, ત્યારે સુરેન્દ્રનગરને આખા જિલ્લાનો હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું, એટલે કે એડમિનિસ્ટ્રેટિવ સેન્ટર. અને આના કારણે શહેરનો વિકાસ બહુ જ ઝડપથી થયો, પછી એ ઉદ્યોગો હોય કે વહીવટ. અને જો આજની વાત કરીએ તો સુરેન્દ્રનગરની ઇકોનોમી ખૂબ જ ડાયવર્સ છે. પેલો જૂનો કપાસનો ઉદ્યોગ તો આજે પણ એટલો જ મહત્વનો છે, પણ હવે એની સાથે સાથે મીઠું, સિરામિક્સ, પ્લાસ્ટિક અને ટેક્સટાઇલ્સ, આ બધા ઉદ્યોગોએ પણ શહેરના વિકાસમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. પણ આ શહેરની ઓળખ ફક્ત ઉદ્યોગોથી નથી. એનો વારસો તો એનાથી ઘણો મોટો છે, એકદમ જીવંત વારસો. આખો વિસ્તાર એના ખૂબ જ સુંદર જૈન મંદિરો માટે પણ એટલો જ ફેમસ છે. અને આ મંદિરો ખાલી ધાર્મિક રીતે જ મહત્વના નથી. એનું જે આર્કિટેક્ચર છે, જે બાંધકામ છે, એ તો બસ અદ્ભુત છે. એક વાક્ય છે જે સુરેન્દ્રનગરની આખી ગાથાને બરાબર સમજાવી દે છે. સુરેન્દ્રનગરનો ઇતિહાસ એ ખાલી ભૂતકાળની કહાણી નથી, પણ એના સમૃદ્ધ વારસાનું જીવતું જાગતું પ્રતીક છે. અહીંનો જે ભૂતકાળ છે ને, એ જ એના વર્તમાનને અને આવનારા ભવિષ્યને સતત ઘડી રહ્યો છે. તો વઢવાણથી લઈને સુરેન્દ્રનગર સુધીની આ સફર આપણને બતાવે છે કે એક નાનકડા નામ પાછળ પણ કેટલો મોટો ઇતિહાસ છુપાયેલો હોઈ શકે છે. આને પરથી એ વિચાર જરૂર આવે કે આપણી આસપાસ જે શહેરો છે, જે ગામડાઓ છે, એમના નામ પાછળ પણ આવી કેટલી રસપ્રદ અજાણી વાર્તાઓ દબાયેલી હશે નહીં?